ભારતના ઇતિહાસમાં ઘણા એવા દિવસો છે જેણે બધું જ બદલી નાખ્યું, પણ એક દિવસ એવો હતો જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા જ હલાવી દીધા. અને આખી વાત શરૂ થઈ એક સિપાહીથી, મંગલ પાંડે. એમના બલિદાનથી જ 1857ના મહાન બળવાનની શરૂઆત થઈ. તો ચાલો આજે આખી ઐતિહાસિક કહાણીને જરા નજીકથી સમજીએ. 29 માર્ચ 1857 આ તારીખ છે ને ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાયેલી છે. કેમ? કારણ કે આ એ જ દિવસ હતો જ્યારે માત્ર એક સૈનિકના વિદ્રોહથી આખા દેશમાં આઝાદીની એક એવી જ્યોત પ્રગટી જેણે બધું બદલી નાખ્યું. પણ સવાલ એ છે કે એ દિવસે આખરે એવું તે શું થયું હતું? તો પછી સવાલ એ થાય કે આ ક્રાંતિના હીરો હતા કોણ? આ ચહેરો જુઓ, આ છે મંગલ પાંડે, એક એસા નામ જે આજે પણ આપણા બધા માટે હિંમત, સ્વાભિમાન અને બલિદાનનો મતલબ છે. એક વાત ખાસ સમજવા જેવી છે, મંગલ પાંડે કોઈ રાજા મહારાજા નહોતા હો. એ તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રી હતી ને, એમાં એક સામાન્ય સિપાહી હતા. વિચાર કરો, ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામડામાંથી આવીને એ કંપનીની ફોજમાં જોડાયા હતા. પણ વાત ખાલી સિપાહી હોવા પૂરતી નહોતી. એમનામાં ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી અને દેશ માટે જબરદસ્ત પ્રેમ હતો. હવે એ સમય જેવો હતો કે અંગ્રેજોની પોલિસીઝથી લોકોમાં ગુસ્સો ભરાયેલો હતો. બસ મંગલ પાંડેની આ દેશભક્તિ અને ધર્મ પ્રત્યેની લાગણી એ ગુસ્સાની આગમાં ઘી જેવું કામ કરી ગઈ. સારું, તો આટલો મોટો વિસ્ફોટ થયો કઈ રીતે? શું કારણ હતું એની પાછળ? નવાઈ લાગશે, પણ કારણ હતું એક નાનકડું કારતૂસ. હા, સાચું સાંભળ્યું. પણ જુઓ, એ ખાલી એક કારતૂસ નહોતું, એ તો પેલી ચિનગારી હતી જેણે અંગ્રેજ શાસન સામે લોકોના મનમાં જે અસંતોષનો દારૂગોળો ભરેલો હતો ને, બસ એમાં આગ લગાવી દીધી. હવે આખી વાત સમજીએ. થયું એવું કે અંગ્રેજો સેનામાં એક નવી રાઇફલ લઈ આવ્યા, એનફિલ્ડ P53. હવે આમાં પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એ હતો કે એના કારતૂસને બંદૂકમાં ભરતા પહેલા એનું કવર દાંતથી તોડવું પડતું હતું. અને બસ ત્યાં જ વાત બગડી. આખા લશ્કરમાં અફવા ફેલાઈ કે આ કવર પર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી છે. હવે વિચારો, હિન્દુઓ માટે ગાય કેટલી પવિત્ર અને મુસ્લિમો માટે ડુક્કર કેટલું હરામ. સૈનિકોને લાગ્યું કે આ તો સીધો આપણા ધર્મ પર હુમલો છે, આપણો ધર્મ ભ્રષ્ટ કરવાની ચાલ છે. અને આ જે અપમાનની આગ હતી ને, એ સૌથી પહેલા ભભૂકી ઉઠી પશ્ચિમ બંગાળની બેરાકપુર છાવણીમાં. બસ આ એ જ જગ્યા છે જ્યાંથી એ ઐતિહાસિક બળવાની પહેલી ચિનગારી ઉડી, જેણે આખા અંગ્રેજ શાસનને હલાવીને મૂકી દીધું. તારીખ હતી 29 માર્ચ 1857. એ દિવસે મંગલ પાંડે સીધા પોતાની બંદૂક લઈને પરેડ ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યા. એમણે ત્યાં અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો અને પોતાના સાથી સિપાહીઓને બૂમ પાડીને કહ્યું કે ઊભા શું રહ્યા છો, બળવો કરો. એમનો નારો હતો, મારો ફિરંગી કો. સમજો, આ ખાલી એક સિપાહીનો ગુસ્સો નહોતો, આ તો અંગ્રેજ શાસન સામે ખુલ્લેઆમ બગાવતનું એલાન હતું. તો આ બળવો થયો, એનું પરિણામ શું આવ્યું? શું મંગલ પાંડેનું બલિદાન એડે ગયું? બિલકુલ નહીં. એમના મૃત્યુએ તો એક એવી આગ પ્રગટાવી જેણે ખરેખર આખા દેશને ઊંઘમાંથી જગાડી દીધો. ચાલો જોઈએ કેવી રીતે. જરા આ સમયરેખા પર નજર નાખો. ઘટનાઓ કેવી ફટાફટ આગળ વધી. જુઓ, 29 માર્ચે મંગલ પાંડેએ બળવો કર્યો. આનાથી અંગ્રેજો એટલા બધા ડરી ગયા કે એમણે ફાંસીની તારીખના 10 દિવસ પહેલાં જ, એટલે કે 8 એપ્રિલે જ મંગલ પાંડેને ફાંસી આપી દીધી. એમણે લાગ્યું કે આમ કરવાથી બધું શાંત થઈ જશે, પણ થયું એનાથી ઉલટું. આગ બુઝાઈ નહીં પણ વધુ ફેલાઈ. અને બરાબર 1 મહિના પછી 10 મેના રોજ મેરઠની છાવણીમાંથી 1857ના એ મહાન સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ ગઈ. અને આ રીતે મંગલ પાંડેનું બલિદાન ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ ગયું. એમને ભારતના પહેલા શહીદ માનવામાં આવે છે. એમનું નામ એક રાષ્ટ્રીય નાયક તરીકે સ્થાપિત થયું અને પછી તો આવનારી કેટલીય પેઢીઓ માટે એ આઝાદીની લડતનો સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત બન્યા. એટલું જ નહીં, આઝાદ ભારતે પણ એમને સન્માન આપવા માટે એમના નામની ટપાલ ટિકિટ બહાર પાડીને આ મહાન ક્રાંતિકારીને યાદ કર્યા. તો છેલ્લે સવાલ એ છે, શું ખરેખર એક વ્યક્તિ ઇતિહાસ બદલી શકે છે? મંગલ પાંડેની આખી કહાણી એનો જવાબ આપે છે. હા, બિલકુલ બદલી શકે છે. એમનું બલિદાન એ ખાલી એક ઘટના નહોતી, એ તો આઝાદીની એ પહેલી જ્યોત હતી જેણે કરોડો ભારતીયોના દિલમાં ક્રાંતિની એક એવી આગ લગાવી જેણે આખરે અંગ્રેજી શાસનને ભસ્મ કરી નાખ્યું.